એક સત્ય ઘટના. એક જગ્યાએ કથા હાલતી હતી રામાયણની. હવે ઘણા બધા લોકો ત્યાં કથા સાંભળવા આવે અને મહારાજ કથા કરે, બહુ સરસ કથા કરે, સરસ આયોજન હતું. એટલે મહારાજે એક દિવસ કીધું કે ભગવાન કોઈને ભૂખ્યા રાખતા નથી અને ભૂખ્યા સુવરાવતા પણ નથી, અને કોઈ પક્ષી પ્રાણીઓ કોઈને ભૂખ્યા નથી રાખતા, એવું કથામાં આવ્યું. હવે આ કથાની અંદર એક છોકરો સાંભળી ગયો, કથાની અંદર પાછળ જે ઊભેલો હતો. એ કહે કે આજ તો કથામાં જે આવ્યું ને એ મારે સાબિત કરવું છે, નકર કાલ મહારાજનો વારો. એ કહે એવું એણે નક્કી કર્યું અને ત્યાંથી નીકળી અને વાડીમાં એક વડલા ઉપર ચડી ગયો છોકરો. અને પછી ત્યાંથી એક જાન નીકળેલી. હવે જાન નીકળી એની અંદર બધા જે ઉતારે જાતા હતા, ત્યાં જમવાનું હતું એટલે બધા જમી લીધા. પછી વરાજાને ઉલટી થઈ. ભુવાજીને બોલાવ્યા એટલે તરત ધૂણીને કીધું કે આજે તમે વડલા પાસેથી નીકળ્યા હતા ત્યાં કોઈ તમે ભોગ લગાવ્યો એમ? એ કે નહીં. એ કે ત્યાં છે ને ભોગ લગાડવો પડે એટલે બધું રેડી થઈ જાય. એટલે પછી 3-4 ડીશું તૈયાર કરી અને ત્યાં ભોગ ચડાવ્યો. હવે આ ડીશું ત્યાં મૂકી દીધી. હવે એમાં 3-4 ચોર આવતા હતા, બરાબરના ભૂખ્યા થયેલા હતા. એટલે સારું આમ તેમ બધે જોયું ઉપર નીચે એમ, કંઈ દેખાય નહીં. પછી આમ ઓલું ફાનસના અંજવાળે બરાબર જોયું ઉપર, ત્યાં એ કે કોઈક છે ઉપર. એ કે આ કોઈ આ ઝેરવાળી ડીશ કરીને મૂકી દીધી હશે એમ. એટલે પછી ઓલાને કે ઉતર નીચે. નીચે ઉતાર્યો. પછી એને જમાડ્યો, એના હાથે કોળિયા દઈને. કે પહેલાં ટેસ્ટ કરી લઈને આ બરાબર છે ને એમ. એટલે જમાડ્યો. પછી આ ચોર લોકો જમ્યા. ત્યારે ઓલો છોકરો કહે છે કે નહીં, ભગવાન જમવાનું તો આપે પણ આ તો ખવડાવવાવાળા પણ મળી ગયા, એનેથી મોટું કોણ હોય. ત્યારે એને જ્ઞાન થઈ ગયું ભગવાનનું. અને પછી એ મહારાજ પાસે દીક્ષા લે છે અને એમનું નામ પડે છે દાસ મુલુન. પછી જે એણે પંક્તિ લખી છે બહુ સરસ લખી છે, અક્ષર કરે ન ચાકરી, પંછી કરે ન કામ, દાસ મુલુન કા યુ કહે, સબકો રાખ્યા રામ. એટલે કે કહેવાનું તાત્પર્ય, અક્ષર કરે ન ચાકરી, અક્ષર કોઈ કામ કરે વીટવાઈને પડ્યો હોય આરામથી, આળસુ પ્રાણી છે અક્ષર. અને પંછી કરે ન કામ, પક્ષી કોઈ કામ નથી કરતા પણ છતાં પણ ભગવાન એમને જમવાનું આપે છે, ખાવાનું. દાસ મુલુન કા યુ કહે, સબકો રાખ્યા રામ. ત્યારે એમને જ્ઞાન થઈ ગયું.